શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું નળ દમયંતીની કથા ભાગ 2, જેમાં કળિયુગનો દૃષ્ટભાવ, જુગારમાં નળની હાર અને દેશવટાની વિશે આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. કળિયુગનો દૃષ્ટભાવ, જુગારમાં નળની હાર અને દેશવટો. મહર્ષિ બૃહસ્પરે કહે છે કે હે યુધિષ્ઠર, જે સમયે દમયંતીના સ્વયંવરમાંથી પાછા ફરીને ઇન્દ્ર વગેરે દેવો પોતપોતાના લોકમાં જઈ રહ્યા હતા, એ સમયે તેમને રસ્તામાં જ કળિયુગ અને દ્વાપર મળી ગયા. ઇન્દ્રે કહ્યું, કેમ કળિયુગ ક્યાં જઈ રહ્યો છે? કળિયુગે કહ્યું, હું દમયંતીના સ્વયંવરમાં તેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું. ઇન્દ્રે હસીને કહ્યું, અરે એ તો સ્વયંવર તો ક્યાંનો પૂરો થઈ ગયો. કળિયુગે ક્રોધે ભરાઈને કહ્યું, અહો, તો ભારે અનર્થ થઈ ગયો. એને દેવોની અવગણના કરીને મનુષ્યને અપનાવ્યો, તો તેને શિક્ષા થવી જ જોઈએ. દેવોએ કહ્યું, દમયંતી અમારી આજ્ઞા મેળવી લઈને નળને વર્યા છે. ખરેખર નર સર્વગુણ સંપન્ન અને તેને યોગ્ય છે. તેઓ સકળ ધર્મોના મમજ્ઞ અને સદાચારી છે. તેમણે ઇતિહાસ, પુરાણો સહિત વેદોનું અધ્યયન કર્યું છે. તેઓ ધર્મ પ્રમાણે યજ્ઞમાં દેવોને તૃપ્ત કરે છે. ક્યારે કોઈને પણ સતાવતા નથી. તેઓ સત્યનિષ્ઠ અને દ્રઢ નિશ્ચયી છે. તેમની નિપુણતા, ધીરજ, જ્ઞાન, તપ, પવિત્રતા, દમ અને શમ દેવોના જેવા છે. તેમને શાપ આપવો એ તો નરકની ધગધગતી આગમાં પડવા જેવું છે. આમ કહીને દેવો ચાલ્યા ગયા. હવે કળિયુગે દ્વાપરને કહ્યું, ભાઈ, હું પોતાના ક્રોધનું શમન કરી શકતો નથી, તેથી હું નળના શરીરમાં વાસ કરીશ. હું તેને રાજ્ય ભ્રષ્ટ કરી દઈશ, તેથી તે દમયંતીની સાથે રહી શકશે નહીં. ત્યારે તું પણ જુગારના પાસામાં પ્રવેશીને મારી મદદ કરજે. દ્વાપરે તેની વાત માની લીધી. દ્વાપર અને કળિયુગ બંને નળની રાજધાનીમાં આવી વસ્યા. 12 વર્ષ સુધી તેઓ એ વાતની વાટ જોઈ રહ્યા હતા કે નળમાં કોઈ દોષ દેખાઈ જાય. એક દિવસ રાજા નળ સંધ્યા સમયે લઘુ શંકાથી પરવરીને પગ ધોયા વગર જ આચમન કરીને સંધ્યા વંદના કરવા બેસી ગયા. આ અપવિત્ર અવસ્થા જોઈને કળિયુગ તેના શરીરમાં પ્રવેશી ગયો. સાથે જ બીજું રૂપ ધારણ કરી તે પુષ્કર પાસે ગયો અને બોલ્યો, તમે નળની સાથે જુગાર રમો અને મારી મદદથી જુગારમાં નળને જીતીને નિષેધ દેશનું રાજ્ય મેળવી લો. પુષ્કરે તેની વાત માની લીધી. નળ પાસે ગયો. દ્વાપર પણ પાસાનું રૂપ લઈ તેમની પાસે લઈ ગયો. જ્યારે પુષ્કરે રાજા નળને વારંવાર જુગાર રમવા આગ્રહ કર્યો, ત્યારે નળ દમયંતીની હાજરીમાં પોતાના ભાઈના વારંવારના પટકારને સહન કરી શક્યા નહીં. તેમણે એ જ સમયે જુગાર રમવાનો નિર્ણય લઈ લીધો. એ વખતે નળના શરીરમાં કળિયુગ પ્રવેશેલો હતો, તેથી રાજા નળ દાવમાં સોનું, ચાંદી, રથ વગેરે જે કંઈ લગાવતા તે હારી જવા લાગ્યા. પ્રજા અને મંત્રીઓએ અતિ વ્યાકુળતાપૂર્વક રાજા નળને મળીને જુગાર બંધ કરવા ઈચ્છ્યું. તેઓ આવીને મહેલના દરવાજા પાસે ઊભા રહી ગયા. તેમની ઈચ્છા જાણી દ્વારપાલ રાણી દમયંતી પાસે ગયા અને બોલ્યા કે તમે મહારાજને અરજી નિવેદન કરો કે તમે ધર્મ અને અર્થના તતજ્ઞ છો. તમારી સમસ્ત પ્રજા તમારું દુઃખ નહીં સહન કરવાના કારણે હેતપૂર્વક દરવાજે આવી ઊભી છે. દમયંતી પોતે પણ દુઃખને લીધે દુર્બળ અને અચેત બનતી જતી હતી. તેણે આંસુભરી આંખે ગદગદ સ્વરે મહારાજને નિવેદન કર્યું કે હે સ્વામી, નગરની રાજભક્ત પ્રજા અને મંત્રીમંડળના સભ્યો તમને મળવા આવ્યા છે અને ઉંમરે ઊભા છે. તમે તેમને મળી લો. પરંતુ નળ પોતાનામાં કળિયુગનો પ્રવેશને લીધે કાંઈ બોલ્યા નહીં. મંત્રીમંડળ અને પ્રજા શોકગ્રસ્ત થઈને પાછા ગયા. પુષ્કર અને નળ વચ્ચે કેટલાય મહિના જુગાર રમાતો રહ્યો અને રાજા નળ વારંવાર હારતા રહ્યા. રાજા નળ જુગારમાં જે પાસા નાખતા તે બરાબર તેની પ્રતિકૂળ જ પડતા હતા. બધું તેના હાથમાંથી ચાલ્યું ગયું. જ્યારે દમયંતીને આ વાતની ખબર પડી, ત્યારે બૃહત્સેના નામની ધાય મારફતે રાજા નળના સારથી વાસનીને બોલાવ્યો અને કહ્યું, ભાઈ સારથી,
તું રાજાનો પ્રતિપાત્ર છે. હવે એ વાત તારાથી છાની નથી કે મહારાજ ઘણા મોટા સંકટમાં મુકાઈ ગયા છે. તેથી તું રથને ઘોડા જોડી દે અને મારા બંને બાળકોને રથમાં બેસાડીને કુટીન નગરમાં લઈ જા. તું રથ અને ઘોડાઓને પણ ત્યાં જ છોડી દેજે. તારી ઈચ્છા હોય તો ત્યાં રહેજે, નહીંતર કોઈ બીજી જગ્યાએ ચાલ્યો જજે. સારથીએ દમયંતીના કહેવા પ્રમાણે મંત્રીઓ સાથે વિચારણા કરીને બાળકોને કંડિનપુર પહોંચાડ્યા. રથ અને ઘોડા પણ ત્યાં છોડી દીધા અને પોતે ત્યાંથી પગપાળા ચાલીને અયોધ્યા ગયો અને રાજા ઋતુવર્ણને ત્યાં સારથીનું કામ કરવા લાગ્યો. વાર્ષ્ણેય સારથીના ચાલ્યા ગયા પછી પુષ્કર પાસાની રમતમાં રાજા નળનું રાજ્ય અને ધન જીતી લીધું. તેણે નળને સંબોધીને હસતા હસતા કહ્યું, હજી જુગાર રમવો છે, પરંતુ તારી પાસે દાવ પર મૂકવા માટે કાંઈ જ છે નહીં. જો તું દમયંતીને દાવ પર મૂકવાનું યોગ્ય સમજે તો રમી શકે. નળનું હૃદય હવે ફાટવા લાગ્યું. તેમણે પુષ્કરને કાંઈ પણ કહ્યું નહીં. તેમણે પોતાના શરીર પરથી બધા આભૂષણો ઉતારી નાખ્યા અને ફક્ત એક વસ્ત્ર પહેરીને નગરની બહાર નીકળ્યા. દમયંતીએ પણ ફક્ત એક સાડી પહેરીને પોતાના પતિનું અનુગમન કર્યું. નળના મિત્રો અને સગા સંબંધીઓને બહુ દુઃખ થયું. નળ અને દમયંતી બંને નગરની બહાર 3 દિવસ સુધી રહ્યા. પુષ્કરે નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે જે માણસ નળ પ્રત્યે સહાનુભૂતિ દાખવશે તેને ફાંસીની સજા આપવામાં આવશે. ભયના માર્યા નગરના રાજા પોતાના રાજા નળનો સત્કાર કરી શક્યા નહીં. રાજા નળ 3 દિવસ સુધી સતત પોતાના નગરની નજીક ફક્ત પાણી પીને રહ્યા. ચોથા દિવસે તેને ભૂખ લાગી. બંને જણા ફળ કંદમૂળ ખાધા પછી ત્યાંથી આગળ વધ્યા. એક દિવસ રાજા નળે જોયું કે ઘણા પંખી તેમની પાસે જ બેઠા છે. તેમની પાંખો સોનાની જેમ ચમકી રહી છે. નળે વિચાર્યું કે આમાંની પાંખોથી કાંઈક ધન મળશે. આવું વિચારી તેની પકડવા માટે નળે તેમના પર પોતાનું પહેરેલું કપડું નાખ્યું. પંખી તેમનું વસ્ત્ર લઈને ઉડી ગયા. હવે નળ નિવસ્ત્ર તનીને ઘણી લાચારીથી મોઢું નીચું રાખી ઊભા રહ્યા. પંખીઓએ કહ્યું કે હે દુર્બુદ્ધિ, તું નગરમાંથી એક વસ્ત્ર પહેરીને નીકળ્યો હતો. એ જોઈને અમને દુઃખ થયું હતું. હવે અમે તારા શરીર પરનું વસ્ત્ર લઈ લઈએ છીએ. અમે પંખી નથી, જુગારના પાસાઓ છીએ. નળે દમયંતીની પાસાની વાત કહી સંભળાવી. ત્યાર પછી નળે કહ્યું, પ્રિયા, તું જોઈ શકે છે કે અહીં ઘણા રસ્તાઓ છે. એક અવંતી તરફ જાય છે, બીજો ઋષવાન પર્વત પર થઈને દક્ષિણ દેશમાં, સામે વિંધ્યાચલ પર્વત છે. આ પ્રયોષણી નદી સમુદ્રમાં મળે છે. આ મહર્ષિઓનો આશ્રમ છે. સામેનો રસ્તો વિદર્ભ દેશમાં જાય છે. આ કૌશલ દેશનો રસ્તો છે. આ રીતે રાજા નળ દુઃખ અને વિષાદથી બહુ સાવચેતીપૂર્વક દમયંતીને જુદા જુદા રસ્તા અને આશ્રમ બતાવવા લાગ્યા. દમયંતીની આંખો આંસુથી છલકાઈ ગઈ. તે ગદગદ સ્વરે કહેવા લાગી કે સ્વામી, તમે શું વિચારી રહ્યા છો? મારા અંગ શિથિલ થઈ રહ્યા છે અને મારું હૃદય ખિન્ન થઈ રહ્યું છે. તમારું રાજ્ય ગયું, ધન ગયું, તમારા વસ્ત્ર ઉપર શરીર પર એક વસ્ત્ર પણ રહ્યું નહીં. તમે થાક્યા પાક્યા તથા ભૂખ્યા તરસ્યા છો. શું હું તમને આ નિર્જન જંગલમાં છોડીને એકલી ક્યાં જઈ શકું? હું તમારી સાથે રહીને તમારા દુઃખ દૂર કરીશ. દુઃખના પ્રસંગે પત્ની પુરુષ સાથે ઔષધ છે. તે ધીરજ રાખીને પતિનું દુઃખ ઓછું કરે છે. આ વાત વેદો પણ સ્વીકારે છે. નળે કહ્યું, પ્રિયા, તારું કહેવું બરાબર છે. પત્ની મિત્ર છે, પત્ની ઔષધ છે, પરંતુ હું તને ત્યજવા નથી ઈચ્છતો. તું આવી શંકા કેમ કરે છે? દમયંતી બોલી, તમે મને ત્યજવા નથી ઈચ્છતા તો પછી વિદર્ભ દેશનો રસ્તો કેમ બતાવો છો? મને અચૂક વિશ્વાસ છે કે તમે મારો ત્યાગ કરી શકો નહીં. તેમ છતાં આ સમયે તમારું મન અવળું થઈ ગયું છે, તેથી આવી શંકા કરું છું. મને રસ્તો બતાવો છો તેથી મારું મન વ્યથિત થાય છે. જો તમે મને મારા પિતાના અથવા કોઈ સંબંધીના ઘેર મોકલવા માગો છો તો તે બરાબર છે. આપણે બંને સાથે જઈએ. મારા પિતા તમારું સ્વાગત કરશે. તમે ત્યાં સુખેથી રહેજો. નળે કહ્યું, પ્રિયા, તારા પિતા રાજા છે અને હું પણ ક્યારેક રાજા હતો.
આ સમયે હું સંકટમાં મુકાઈને તેમની પાસે નહીં જાઉં. રાજા નળ દમયંતીને સમજાવવા લાગ્યા. ત્યારબાદ તે બંને એક જ વસ્ત્રથી શરીર ઢાંકીને જંગલમાં આમ તેમ ફરતા રહ્યા. ભૂખ તરસથી વ્યાકુળ થઈને બંને એક ધર્મશાળામાં ગયા અને ત્યાં રોકાઈ ગયા. બીજો ભાગ સમાપ્ત. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.